ભવ્ય ભરૂચની ભવ્ય કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરી તારીખ 14 નવેમ્બરથી 20 નવેમ્બર 2024 સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવી રહ્યું છે। ત્યારે વાંચકો માટે પણ કેટલીક જવાબદારી છે તે જાણીએ। વાચકોની પણ જવાબદારી છે કે તેઓ નિયમિત પુસ્તકાલયની અને પુસ્તકોની મુલાકાત લઈ વાચકો જ પુસ્તકાલયને વખાર થતું અટકાવી શકે છે। પુસ્તકો પરની ધૂળ સાફ કરવાનો વારો જ ના આવે એવી રીતે એ પુસ્તકો વંચાવવા જોઈએ। પુસ્તકાલયનું હોવું અને એનું જીવંત હોવું એના આકાશ પાતાળનો ફરક છે। ગ્રંથાલયમાં શાંતિ જાળવવી જરૂરી છે, પણ શાંતિના સ્થાને સન્નાટો છવાઈ જાય એ આપણી કમનસીબી છે। ઘણા વૈભવી ગ્રંથાલયો એક સમયમાં વાચકોની અવરજવરથી ધમધમતા હતા। ત્યાં નરિયો સન્નાટો છવાઈ ગયેલો જોવા મળે ત્યારે વૈભવ મહેલ કરતા ખંડેર જેવું વધારે લાગતું હોય છે। કેટલાક ગ્રંથાલયો એક યુગમાં વૈભવી હતા તે ક્યાં તો આર્થિક સહાયના અભાવે, ક્યાં તો નિષ્કાળજીના લીધે નામશેષ થતા જોવામાં આવે છે। ત્યારે ખૂબ દુઃખ અનુભવાય છે, પણ ફક્ત વસવસો અનુભવાથી દુઃખ દૂર નથી થવાનું। પણ આપણે મનુષ્યોએ જ એની કાળજી લેવાનું બીડું ઝડપવું જોઈએ, નહીં તો હાથમાં પુસ્તકોની જગ્યાએ વસવસો રહી જશે। ગ્રંથાલય એક એવું જ્ઞાનનું ઝરણું જ્યાંથી ગ્રંથ સ્વરૂપ અનેકો ઝરણાનું આશ્રય સ્થાન અને ઉદ્ભવ સ્થાન। આ ગ્રંથાલયના પુસ્તકો સ્વરૂપ નાના નાના ઝરણામાંથી જે જ્ઞાન વહે છે અને એ જ્ઞાન ઝરણાનું મિલન થાય તેનાથી બનતી અને વહેતી એ છે જ્ઞાન ગંગા। અને આ જ્ઞાન ગંગામાં જે કોઈ વ્યક્તિ ડૂબકી લગાવે તેને જ્ઞાનનું મનો અનુભવ થાય। એ જ્ઞાન થકી એ ઉત્તમથી સર્વોત્તમ મનુષ્ય બનવા તરફ પ્રયાણ કરતો હોય છે। આમ તો ગ્રંથનું ખરું નિવાસસ્થાન તો વાચકોનું અંતર્મન છે। પુસ્તક જેટલું કવાટમાં રહે એના કરતાં વાચકના હાથમાં રહે અને વંચાતું રહે એ જ ખરું મહત્વ સાર્થક કરતું હોય છે। અને એ પુસ્તક ગ્રંથના મહત્વને વધુ સમૃદ્ધ બનાવવાના આશયથી વર્ષ 1968માં ભારતીય પુસ્તકાલય સંઘ દ્વારા રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની સ્થાપના કરવામાં આવી। આ રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ 14-20 નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે અને પુસ્તકાલયોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। પુસ્તકાલયોની સંખ્યા વધુ છે એનાથી પુસ્તકાલયની વૈભવતા માપવી ન જોઈએ। જેમ કે પુસ્તકનું પૂઠું જોઈ એનું મહત્વ કે એની લોકપ્રિયતા ન આંકી શકાય એવું જ ભલે પુસ્તકાલય સૌથી વધુ પુસ્તકોથી સજ્જ રહે એ ખૂબ સારી વાત છે, પણ એનાથી પણ વધુ જરૂરી છે કે કેટલાક પુસ્તકાલયો જીવંત છે અને વાચકોના ઉપયોગથી ધબકી રહ્યા છે એ વધારે મહત્વનું છે। એ ધબકતું રાખવું એ પુસ્તકાલયના સ્થાપકો અને વહીવટકર્તાની તો ખરી જ, પણ એથી વધુ જવાબદારી એના વાચકોની છે। પુસ્તકો ભગવાનને સ્થાને પુસ્તકાલયમાં બિરાજમાન છે, પણ એ ભગવાનને પૂજવા જો ભક્ત જ ન આવે તો એ મંદિર સાવ સૂનું થઈ જશે અને સમયાંતરે જીર્ણ થતાં તેને વાર નહીં લાગે। તમે કોઈ પણ સ્થળ કે ઘરને માત્ર 6-7 મહિના માટે રજોડતું છોડી દો, થોડા જ સમયમાં ત્યાં લોકો ગંદકી નાખવાનું શરૂ કરી દેશે, જંગલી ઝાડીઓ ઉગી નીકળશે।